જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. મિત્રો આજ તારીખ થઈ 4/6/2026 ને અત્યારે આપણે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે છીએ. હળવદ તાલુકાના સાપકડા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા જે છે એ વીજ લાઇન પસાર કરવાની કામગીરી ચાલુ છે, ટાવર ઊભા કરવાની કામગીરી ચાલુ છે અને ખેડૂત જે છે એનો વિરોધ કરી રહ્યા છે કે તમે જ કીધું હતું કે અમે તમને આટલું વળતર આપશું, તો હવે તમે વળતર આપતા નથી, જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે પણ 200 જેટલા ખેડૂતો છે એ વિરોધ કરી રહ્યા હતા. એ સમયે પોલીસે તેઓને અટકાયા, જેમાંના એક ખેડૂત છે એ બેભાન થઈ ગયા, જેથી એને સારવાર માટે 108ની મદદથી અત્યારે હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે. આ ખેડૂતનો દીકરો છે આપણી સાથે છે, એની સાથે થોડીક વાત કરી. શું તમારું નામ? મારું નામ ચાવડા મયુર વાસુદેવભાઈ છે. મયુરભાઈ, શું બન્યું હતું આજે, એને લઈને થોડીક પહેલાં વાત કરજો. આજે પોલીસવાળા આવ્યા હતા અને પહેલાં કે થાંભો ઓલું કરવું, સામાન નાખવા આવ્યા હતા આજે. તો સામાન કે ખેડૂત કે નથી નાખવા દેવો, તો એમને પરવાનગી વગર અંદર કરી ગયા છે ને બધું તોડી નાખ્યું છે, મગફળી બધું જ, અને વળતર કંઈ આપ્યું નથી. 35 લાખનું બિલ બન્યું છે અને તો બી કંઈ વળતર આપ્યું નથી. અને કેદુના એમ કહે છે કે અમે આપીશું, હજી કંઈ વળતર આપ્યું નથી. કીધું 35 લાખનું બિલ બન્યું છે. તમારા પપ્પાનું નામ શું, જેની અત્યારે હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ, એમનું નામ શું? પપ્પાનું નામ ચાવડા વાસુદેવભાઈ મનજીભાઈ છે. વાસુદેવભાઈ, કેટલા ભાઈ તમે? અમે 2 ભાઈ ને 2 બોનું. કેટલા વીઘા જગ્યા છે તમારી? 8 વીઘા છે. 8 વીઘામાં 2 ભાઈ હો તમે? હા. 4 આવે? 4 આવે. એમાં એક થાંભલો આવે? હા, થાંભલો આવે. અને અમારે પછી કંઈ ખાવા પીવા કંઈ કશું હેર રહેતું નથી. એ નહીં, તમે કીધું કે આજ તમારા ખેતરમાં અત્યારે ટાવર આવે છે કે હજી ત્યાં આગળ કામગીરી કરવા માટે થઈને આ લોકો સામાન લઈને આવ્યા હતા? સામાન લઈને આવ્યા હતા કામગીરી ચાલુ કરવા માટે. ખેતરમાં શું વાયેલું અત્યારે? ખેતરમાં બાગાયતમાં બોલો મગફળી છે અને ડાયરામ ઊભા છે અને બધું તોડી નાખ્યું ને ભાંગી નાખ્યું છે. કોને ભાંગી નાખ્યું, તોડી નાખ્યું? આ જે પાવર ગીજવાળા કંપની છે. હા. અને પોલીસવાળા આવ્યા અને એમ કીધું કે બધા ખેડૂતને આગળ લઈ જાઓ અને બધા પોલીસવાળાએ અંદર કામગીરી ચાલુ કરી દો એવું કીધું છે. તો અત્યારે કામગીરી ચાલુ કે બંધ? અત્યારે ચાલુ કરી દીધી અમને અત્યારે મારા પપ્પાને હોસ્પિટલ લાવ્યા. અને એમને શું થયું હતું ત્યાં? એમને ત્યાં કપડાં તોડી નાખ્યા, સાતિયા માર્યું અને બધું તોડી નાખ્યું છે. કોને માર્યું? કપડાં કોને તોડી નાખ્યા? પોલીસવાળાએ બધા જ. કેમ એવું કર્યું? વિરોધ કરવા ગયા હતા કે આડા હોઈ ગયા હતા કે એવું હતું કંઈ? એના વાહનો આવતા તેમાં વિરોધ કરવા ગયા હતા અને અમારે કામ કરવા નહોતું દેવાનું. અને પોલીસવાળાને જબરજસ્તી કામ કરવું હોય અમારા ખેતરમાં અને અમે વિરોધ કરતા હતા. તમે કીધું 35 લાખ રૂપિયાનું બિલ બને છે, એ સામાન લઈને આવ્યા હતા, તો અત્યારે તમારી શું માંગ છે? અમારે તો કામ તો કરવા જ દેવું, અમારે ના નથી, પણ વળતર અમને પૂરતું આપી દે છે, નુકસાન કરે એ, એટલે અમે બધું કરવા દઈશું કામ એમને. તો એમાં શું બાબ કહે છે? કારણ કે તમે તો અહીંયા હાજર રહીશો, કંપનીવાળાને એની હારે વાત થઈ કે કંપનીવાળાને વાત થતી જ નથી તમારે? કંપનીવાળા ડાયરેક્ટ પોલીસવાળાને અમને આગળ કરે, અમને ખેડૂતને સામે કરી દે. અને કંપનીવાળા તો કંઈ કહેતા નથી. કારણ કે અત્યારે અહીંયા હોસ્પિટલમાં બેભાન અવસ્થા જેવી સ્થિતિમાં ને એવી વાત કરતા હતા કે અહીંયા પોલીસ નહીં આવી જાય ને, અહીંયા પોલીસ નહીં આવી જાય ને, એટલે આમ એવી બીક ગરી ગઈ. પપ્પાને મગજમાં બીક ગરી ગઈ કે પોલીસવાળા આવશે, મારશે. તો તમારું નામ? મારું નામ રાકેશભાઈ મનસુખભાઈ. મારા કાકા થાય. તમારા ખેતરમાં આવે કંઈ ટાવર? મારા ખેતરમાં ખાલી તાર આવે છે. મારા કાકા થાય. એમને પહેલાં આપણે પોલીસવાળા આવીને વ્યાસ સાહેબે એમ કીધું કે બધા ખેડૂતને આગળ લઈ લો અને ગાડીમાં બેવરાઈ દો. અમારા કાકાને બધાને ગાડીમાં બેવરાય ને એમાં ગરમી ચડી ગઈ, ઢહેડીને લઈ ગયા ને એમાં કપડાને એવું ફાડી નાખ્યું, શર્ટ ફાડી નાખ્યો, લીઝોટિયા કરી નાખ્યા છે. એમાંથી આ ગરમી ચડી ગઈ ને પછી 108ને ફોન કર્યો તો 108 તરત આવી હળવદ. એને એક બીજો અમે વિડીયો જોયો, એમાં પડ્યા છે ને પછી છોકરામને કંઈક છાતીએ લગાડે છે ને, એ આર્યા જ ખેડૂત હતા કે એ પાછા બીજા હતા? ના, આ જ ખેડૂત હતા. તો મિત્રો, આ 2 દિવસ પહેલાં પણ તમારા જ ગામના ખેડૂત કંઈક પ્રાંત અધિકારીની કચેરીએ ગયા હતા અને પડી ગયા હતા. એટલે એક બાજુ તડકો ને એક બાજુ ટેન્શન ને ઉપરથી આ બધું, એટલે લાગી આવે મગજમાં. એ મારા કાકા તે એ આમના ભાઈ, એ બે ભાઈમાં જ આવે છે થાંભલો. એ ભાઈને ગરમી જ ચડી ગઈ હતી. એ ભાઈને અહીંયા મોરબી સરકારી દવાખાનામાં સિવિલમાં લઈ ગયા હતા. અહીંયા સારવાર આપી દીધી ને રજા? એમને આપી દીધી કાલે. તો આ બધી પરિસ્થિતિ છે. કારણ કે એક તો તાપમાન પણ અત્યારે હાઈ ડિગ્રીએ પહોંચી ગયું છે, તેની સાથે ખેડૂતો પણ સતત ટેન્શનમાં છે. અને એક જ વાતનો વિચાર છે કે 8 વીઘા જગ્યા છે, 8 વીઘામાં જો ટાવર આવી જશે
તો એમાં 1.25 વીઘા જેટલી જગ્યા કપાઈ જાય છે અને વળતર જે છે કીધું છે તો પછી કેમ દેતા નથી, એટલે ખેડૂતોને પણ એવી શંકા છે કદાચ કામ કરીને વહી જાય ને વળતર ન દે તો આપણે શું કરીશું. અને આ બધી પરિસ્થિતિ વચ્ચે ખેડૂત પણ સતત ચિંતિત છે. ઉપર તડકો છે, આખો દિવસ હવે ખેતી કરવી કે પછી આ તંત્ર જે આવે છે કે પાવર ગ્રીડના જે કંઈ લોકો આવે છે તો એની સામે લડવું. અને લડતા લડતા ખેડૂતો હવે બેભાન જે છે મિત્રો એ થઈ રહ્યા છે. કારણ કે સાપકડા ગામમાં પ્રશ્ન એ છે કે વળતર ખેડૂતો એવું નથી કહેતા કે અમને વધારે આપો, પરંતુ જે પાવર ગ્રીડ કે જે વળતરનું કીધું છે એ નથી આપવું. મારું નામ વાસુદેવભાઈ ચાવડા. શું બન્યું તું આજ તમારી યારે? આજે અમે પાવર ગ્રીડના સાહેબો આવ્યા, અમે એમ જ કીધું કે અમારું વળતર અમને 40% થાંભલાનું આપી દો, તો કે એ તમને અમારી રીતે મળી જશે, અમને દેવામાં અમારી રીતે દેશું. પીએ સાહેબ આવ્યા ને એ તો એનેથી કાંઈ થયું નહીં. પછી પીએસઆઈ આપણે ઓલા પીઆઈ ને એ બધા આવીને ધમકાવી અને મને ઉપાડી અને ગરમી ચડી ગઈ. પછી કોને માર્યો મને એ ખબર નથી રહી. એટલે માર્યું તું કોઈએ? મને આ કોઈ બાજોડિયા પર્યા છાતીમાં. પછી મને હે ને હૃદયમાં થોડીક તકલીફ છે એટલે થઈ જાય છે એવું ને ગરમી ચડી જાય. મારે સિવિલ હોસ્પિટલમાં ચાલુ દવા છે. મારા દીકરાને ઓપરેશન 2 કરાયા. મને બહુ ચિંતા થાય છે અને આવડા પોલીસવાળા અમને બહુ ધમકાવે છે. મારા ભાઈ વિનેશને ઉપાડીને 4 પગે એને વિડીયો હોય તો એમાં નાખજો. 4 પગે ઉપાડીને ઢસડીને આવી રીતે અમને ધમકાવે. બહુ બીક લાગે. પોલીસવાળા અહીંયા છે નહીં ને? ના, અહીંયા કોઈ નથી, અહીંયા ડૉક્ટર જ છે. મને મારવાની બીક બહુ લાગે છે. મને આ કોને આવું કર્યું એ ખબર રહી નથી. મને ગાડીમાં બેહર્યો એટલી ખબર હતી, પછી કાંઈ ખબર નથી રહી. કોને ગાડીમાં બેહરાય તમને? પોલીસવાળા પીઆઈ એવડા એ ઢસડીને અમને 2 ભાઈઓને ઉપાડે એટલી ખબર છે. પછી બડે ઉલટી થવા માંડી અને હૃદયની મને દવા થોડીક ચાલુ છે, પણ 12 મહિનાથી દવા મેં લીધી નથી સાહેબ. એવું થાય. અત્યારે શું થાય કાકા? અત્યારે આમ ગભરામણ થાય અને વાઇબ્રેટર થાય એટલે આંગળા આર્યા ને એ સીધા થતા નથી. આ રાહત દવા આવી તો કંઈક હવે રાહત મળી. મિત્રો, તમે આ ખેડૂતને સાંભળ્યા ત્યાર પછી અમે ડૉક્ટર સાથે વાત કરી. જો કે કહી રહ્યા છે કે બાઇટ અમે ન આપી શકી, પરંતુ એમનું કહેવાનું એ થયું કે આ પેશન્ટ જે છે એ બોલા ચાલીને થોડી ઝપાઝપીને થઈ હોય એના કારણે જે છે એમનું બીપી લો થઈ ગયું છે. તેની સાથે છાતીમાં એમને દુખાવો થઈ રહ્યો છે અને અહીં જે છે એ પ્રાથમિક સારવાર હળવદ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી છે. એમડી ડૉક્ટરની સલાહ લીધી એટલે એમનું કહેવાનું એ થાય છે કે આને વધુ સારવાર માટે આ ખેડૂતને અત્યારે મોરબી જે છે એ રિફર કરવામાં આવી રહ્યા છે. આભાર મિત્રો.